કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું નામ એ પોતાના ગૌરવ અને અસ્મિતાની પ્રતીક હોય છે. તમારું નામ લઈને તમને કોઈક વાત કરે ને કે રમેશભાઈ તમારું ધ્યાન ન હોય તોય જાય. શું કામ? કારણ કે તમને તમારું નામ પ્રિય છે. ગમે એટલો શોર ડેકારો હોય તમારું નામ તમને તરત સમજાય. શું કામ? કોઈ પણ વ્યક્તિને છે ને પોતાનું નામ સાંભળવું ગમે. સમજજો, તમારે કોઈની યારે સારો સંબંધ કરવો હોય ને, આમ મીઠપ વાળા વહાલ વાળા વાત કરવી હોય ને, તો એની યારે વાતચીત કરો ને તો વારંવાર એનું નામ લેવું. એનાથી તમારી વાતચીતનો પ્રભાવ અપર હેન્ડ રહેશે. એનું નામ લઈને વાત કરવી. કોઈ રેસ્ટોરન્ટમાં હોટલમાં જમવા જાવ ને, તમને પીરસવા વાળો વેઇટર હોય ને, મારો તો સ્વભાવ જમીને બેઠા ને સીધા આપણે એનું નામ પૂછી લેવાનું. કોઈ પણ નામ કહે અને એ નામથી તમે એને એક વાર બોલાવો ને એટલે પછી તમને 2 કલાક તમને સારામાં સારી સર્વિસ આપે. દરેક માણસને પોતાના નામનું ગૌરવ હોય. આહા, મને નામથી બોલાવ્યું. અને આપણને આપણા નામનો એટલો ગૌરવ હોય, એટલો અસ્મિતા હોય, એટલો મહિમા હોય. અને હનુમાનજી પોતાનો પરિચય આપવામાં પોતાનું નામ લેતા નથી અને પોતાને એમ કહે છે કે હું રામદૂત છું. વિચાર કરો, પોતાની આઈડેન્ટિટીને, પોતાની ઓળખને ખાલી 2 મહિના સાથે રહ્યા વ્યક્તિની અંદર ઓળઘોળ કરી નાખવી. પોતાની આખી આઈડેન્ટિટીને, પોતાની આખી ઓળખને, એવું બની શકે?